ગોત્રી વિસ્તારમાં નવીન રાધે આઈ હોસ્પિટલનો આજે શુભારંભ થયો છે। આ આંખની હોસ્પિટલમાં દર્દીઓને આંખને લગતી તમામ સમસ્યાની સારવાર કરવામાં આવશે। આંખને નેત્ર, નયન, નૈણ, લોચન તરીકે પણ ઓળખવામાં આવે છે। આંખો પ્રકાશને ઓળખી તેનું ન્યુરોન્સમાં થતા ઇલેક્ટ્રોકેમિકલ ઇમ્પલ્સમાં રૂપાંતર કરે છે। ખૂબ જ સાદા ફોટો રિસેપ્ટર્સ પ્રકાશને જાગૃત દ્રશ્યમાં થતા હલનચલન સાથે જોડે છે। ઉચ્ચ કક્ષાના ઓર્ગેનિઝમ્સમાં આંખ એક કોમ્પ્લેક્સ સિસ્ટમ છે જે આસપાસથી પ્રકાશ ભેગો કરી તેની તીવ્રતાને રેગ્યુલેટ કરી સ્થિતિસ્થાપક લેન્સીસના આયોજન વડે કેન્દ્રિત કરી ચિત્ર બનાવે છે। ત્યારે આજરોજ ગોત્રી યશ કોમ્પ્લેક્સની સામે સિલ્વર સ્ટેડેલ્સ કોમ્પ્લેક્સ ખાતે રાધે આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલમાં આંખને લગતી તમામ સમસ્યાની સારવાર કરવામાં આવશે। હોસ્પિટલના માલિક તેમજ ડોક્ટર મીત શર્મા અને સાધના શર્મા કે જે આંખના સ્પેશિયાલિસ્ટ છે અને ઉદ્ઘાટન શ્રી દ્વારકેશલાલજી મહારાજ સાથે જ પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે તેમજ યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સાથે મોટી સંખ્યામાં તબીબ દંપતીના પરિવારજનો તેમજ ગોત્રી વિસ્તારના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રાના શુભ દિવસે આજે રાધે આઈ હોસ્પિટલનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે। તે તબક્કે ડૉક્ટર શ્રી મીત શર્મા અને ડૉક્ટર સાધના શર્મા આ બંને ડૉક્ટર મીત અને સાધના શર્માના સંયુક્ત ઉપક્રમે જ્યારે આ પતિ પત્ની બંને જણા જ્યારે એક દિવ્ય દ્રષ્ટિ રાખીને અને સમાજને સુલભ દ્રષ્ટિ આપવા માટે જ્યારે તત્પર બની રહ્યા છે ત્યારે એમના આ અભિગમને પરમાત્મા સુંદર રીતે સાકાર કરે। જે કોઈક અહીંયા પોતાના ઉપચાર માટે આવે તેમને પણ સુચારુ દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને આંતરબાહ્ય દ્રષ્ટિના સમન્વયથી એમનો ઉપચાર સુંદરમાં સુંદર રીતે થાય અને એમને ડૉક્ટરોને યશ મળે અને દર્દીઓને લાભ થાય એવી શુભેચ્છાઓ આ તબક્કે હું પાઠવી રહ્યો છું। શ્રી રાજેશભાઈ આયરે અને સમગ્ર શર્મા પરિવાર જ્યારે ઉપસ્થિત છે ત્યારે મારી ખૂબ ખૂબ અભિનંદનની લાગણી, શુભેચ્છાઓની ભાવના વ્યક્ત કરી રહ્યો છું। વડોદરા શહેરની અંદર તમે જુઓ છો કે દિવસે શિક્ષણ નગરી, ધર્મની નગરી અને સાથે સાથે એજ્યુકેશન હબ સાથે હવે તો નિષ્ણાત ડૉક્ટરો સાથે પણ એક આધુનિક સેવાની અંદર આજે સૌથી આનંદની વાત છે કે અમારા મિત્ર એવા યોગેશભાઈ શર્મા, એમનો દીકરો મિતેશ શર્મા અને સાથે સાધનાબેન શર્મા કે બેઉ જણો આઈ સ્પેશિયાલિસ્ટ છે અને સમગ્ર આંખોના નિષ્ણાત તરીકે વર્ષો સુધી એમને ડૉક્ટર કદમ સાથે એમને અનુભવ છે। સાથે સાધના પણ આઉટસાઇડથી માંડીને આખા હિન્દુસ્તાનના બધા મોટા મોટા હોસ્પિટલો ડૉક્ટરો સાથે રહી આજે એ લોકોએ પોતાનું રથયાત્રાના દિવસે એક શુભારંભ કરી રહ્યા છે। તો ખાસ કરીને યોગેશભાઈ અને શર્મા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વડોદરા શહેર તમે જોયો છે કે હમણાં ગોત્રી યશ કોમ્પ્લેક્સ પાસે જેમના આપણે પારેશ્વર મહાદેવ જે સર્કલ બની રહ્યા છે ત્યાં આગળની બાજુમાં જ રાધે હોસ્પિટલ છે। તો મને એવું લાગે છે આપ પણ એમની સેવાની અંદર અને ખાસ કરીને વડોદરા શહેરના સૌ લોકોને આજના દિવસે હું જગન્નાથ યાત્રાની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર શર્મા પરિવાર કે જે અમારા મિત્ર યોગેશભાઈ છે, સાથે ભાભી છે અને મિતેશને સૌ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણા ગોત્રી વિસ્તારમાં યશ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે નવું બિલ્ડિંગ છે સિલ્વર સ્ટેડલ, એના બીજા માળ પર રાધે આઈ હોસ્પિટલની શરૂઆત આજથી શુભારંભ થઈ રહ્યો છે। એમાં મારા હસબન્ડ છે એ કેટરેક્ટ અને લેસિકના સ્પેશિયાલિસ્ટ છે, એટલે આપણે બધી જ જાતની કેટરેક્ટ સર્જરીસ ફેકો અને આધુનિક પદ્ધતિથી થશે। લેસિક સર્જરીસ થશે જે વધારે નંબરવાળા જે ચશ્મા કાઢીએ છીએ ને એ, અને હું છું આંખના પડદાની સ્પેશિયાલિસ્ટ। તો આંખના પડદા માટે ઇન્જેક્શન હોય, લેસર હોય, આંખના પડદાની બધી જ જાતની સર્જરીસ હોય, પછી અધૂરા મહિને જન્મેલા બાળકોના પડદાની તપાસ હોય, આ બધું જ સારવાર, બધાનું ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ બધું અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે અને આવતીકાલથી જ હોસ્પિટલની શરૂઆત છે, તો બધા લાભ લે। હું ડૉક્ટર મીત શર્મા, ફેકો અને રિફ્રેક્ટિવ સર્જન છું। અમે બંનેવે તમિલનાડુમાં અરવિંદાઈ હોસ્પિટલમાંથી સુપર સ્પેશિયાલિટી કરીને અહીંયા અમારું હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। અમારા હોસ્પિટલમાં દર 11 50% કન્સલ્ટિંગમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને પ્રથમ 11 દર્દીઓને 25% ડિસ્કાઉન્ટ સર્જરીમાં આપવામાં આવશે।
હવે અમારા હોસ્પિટલનો આજની રથયાત્રાના દિવસે શ્રી રાજેશ આયરે, શ્રી શ્રીરંગ આયરે અને જે શ્રી મહારાજ દ્વારકેશલાલજી મહારાજે અમારા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે તેમનો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભગવાન કરે કોઈને આંખના રોગ આવે નહીં, પરંતુ કદાચ જો આંખના રોગ આવે તો અમારી હોસ્પિટલની જરૂર મુલાકાત લે. તેમાં આંખના બધા જ રોગોના નિદાન સારવારની સુવિધા ઉપલબ્ધ છે અને બધાની આંખ ને નજર બધાની સાજી રહે અને તંદુરસ્ત રહે એવી અમારી આશા છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.